અમેરિકામાં કાળી મજૂરી કરીને વસતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવા માટે જો ઇમિગ્રેશન અધિકારીઓના હાથમાં સાધારણ દેખાતા હાથ મોજા પહેરાવીને અચાનક 380 વોલ્ટનો ભયાનક ઇલેક્ટ્રિક કરંટ છોડવાની કઠોર યોજના ઘડવામાં આવી છે. દોસ્તો, અમેરિકાથી સામે આવેલા આ સસ્પેન્સ ભર્યા સમાચાર પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જવાના છે. અમેરિકામાં આધુનિક યુગમાં વસતા આપણા લોકોના માનવ અધિકારો અને કાયદાકીય સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા થયા છે. આ અહેવાલો મુજબ અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા ચાલુ ઓગસ્ટ 2026ના મહિનાની શરૂઆતમાં એક અતિશય ચોંકાવનારી સત્તાવાર નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે. આ સરકારી નોટિસ અનુસાર અમેરિકાની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એજન્સીના અધિકારીઓ અને ફિલ્ડ એજન્ટ્સ માટે જનરેટેડ લો આઉટપુટ વોલ્ટેજ એમિટર એટલે કે શોર્ટમાં ગ્લોવ અથવા CTG5 ગ્લોવ નામના અત્યાધુનિક ઇલેક્ટ્રિક શોક આપતા હાથ મોજા ખરીદવાનો મોટો કાનૂની પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સત્તાવાર ખરીદી યોજના માટે અમેરિકી સરકાર દ્વારા $10 મિલિયન થી $20 મિલિયન એટલે કે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 80 કરોડ રૂપિયાથી લઈને 160 કરોડ રૂપિયાથી પણ વધુનો મસ્ત મોટો આર્થિક ખર્ચ કરવાનો સત્તાવાર અંદાજ નક્કી કરાયો છે. આ વિવાદાસ્પદ ઇલેક્ટ્રિક શોક ગ્લોવ્સ આઈસ એજન્સી હેઠળ કામ કરતી હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે HSI અને એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન એટલે કે ERO ના તમામ સશસ્ત્ર અધિકારીઓ અને એજન્ટોને સોંપવામાં આવશે. આ ખરીદી માટે શુક્રવારે સત્તાવાર રીતે સીધી નો બીડ કોન્ટ્રાક્ટ સોલિસિટેશન પ્રક્રિયા જાહેર કરવામાં આવશે અને આ તમામ ઇલેક્ટ્રિક ગ્લોવ્સની ડિલિવરી આગામી 31 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાની અપેક્ષા રખાય છે. આ ખાસ ઇલેક્ટ્રિક શોક ગ્લોવ્સ અમેરિકાના કેન્ટકી રાજ્યના લેક્સિંગ્ટન ખાતે આવેલી કમ્પ્લાયન્ટ ટેકનોલોજીસ LLC નામના ઉત્પાદક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ગ્લોવ્સનો બહારથી અસલી દેખાવ સાધારણ પોલીસ પેટ્રોલિંગ કે વર્ક ગ્લોવ્સ જેવો જ બિલકુલ સામાન્ય લાગે છે, પણ તેમાં એક નાનકડું બટન દબાવવાની સાથે જ કમ્પ્યુટર સંચાલિત ઇલેક્ટ્રિકલ મોડ લાઈવ ચાલુ થઈ જાય છે. જ્યારે આઈસ એજન્ટ કોઈ પણ વ્યક્તિની ખુલ્લી ત્વચા પર હાથ મોજા વડે સ્પર્શ કરશે ત્યારે તેમાંથી ક્ષણવારમાં મહત્તમ 380 વોલ્ટ સુધીનો ભયાનક વીજળીનો આંચકો છૂટશે, જેના કારણે તે વ્યક્તિના સ્નાયુઓ એટલે કે મસલ્સનું સંકલન ક્ષણવારમાં ખોરવાઈ જશે અને અસહ્ય દર્દના કારણે સાધારણ 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં તે વ્યક્તિ અધિકારીનું પાલન કરવા મજબૂર બની જશે. આ સાધન સામાન્ય ટેસર ગન કરતા સાવ અલગ છે, કારણ કે તેમાં કોઈ તીર કે પ્રોંગ્સ હોતા નથી અને તે ત્વચા પર બર્ન એટલે કે દાઝવાના કે સ્પર્શના કોઈ જ નિશાન છોડતું નથી. આથી DHS અને તેને કંડક્ટિવ ડિસ્ટ્રિક્શન એન્ડ ડી-એસ્કેલેશન ડિવાઇસ કહે છે અને ઉત્પાદક કંપની તેને માનવીય તથા ઓછો હંગામો મચાવતો ઉકેલ ગણાવે છે. જોકે કંપનીના સત્તાવાર મેન્યુઅલમાં ચેતવણીઓ કડક આપવામાં આવી છે કે આ ગ્લોવ્સનો ઉપયોગ વૃદ્ધો, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર રીતે અપંગ વ્યક્તિઓ પર કોઈ પણ સંજોગોમાં કરવો ગેરકાયદે છે. વળી માત્ર મૌખિક વિરોધ, સજા આપવા, ત્રાસ આપવા કે મજાક કરવા માટે તેનો ઉપયોગ થઈ શકશે નહીં. તેમજ એક વ્યક્તિ પર એક જોડીથી વધુ ગ્લોવ્સ ન વાપરવા ભલામણ કરાયેલો સમયગાળો માત્ર 15 સેકન્ડ સુધી રાખવાનો કડક નિયમ છે. સાથોસાથ યુઝર્સ માટે સત્તાવાર સર્ટિફિકેશન અનિવાર્ય કરાયું છે, પણ મેન્યુઅલમાં સંભવિત શારીરિક ફેરફારો અને અચાનક મોત એટલે કે સડન ડેથના જોખમોનો ઉલ્લેખ કરાયો છે. આ મુદ્દે DHS અને આઈસ એજન્સીએ પોતાનો બચાવ કરતા
સાફ દાવો કર્યો છે કે આઈસ સતત એજન્ટોની જરૂરિયાતો ચકાસે છે, જેથી ગુનાહિત ગેરકાયદેસર પ્રવાસીઓની સત્તાવાર ધરપકડ અને ડિપોર્ટેશન સુરક્ષિત રીતે કરી શકાય. તમામ નિર્ણયો કાયદાકીય નીતિઓ મુજબ જ લેવાયા છે, પરંતુ નાગરિક અધિકાર સંસ્થા એસીએલયુએ આ કઠોર યોજનાનો સખત વિરોધ કરતા આરોપ મૂક્યો કે છુપી રીતે અસહ્ય દર્દ આપતું આ હથિયાર લોકો માટે નુકસાનકારક અને પારદર્શિતા ઘટાડનારું સાબિત થશે. જ્યારે ન્યુયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરીને કડક ચેતવણી આપવામાં આવી છે. જો ન્યુયોર્ક રાજ્યની અંદર આ ગ્લોવ્સનો ગેરકાયદે ઉપયોગ થશે તો જવાબદારો સામે ક્રિમિનલ અને સિવિલ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વળી ભૂતપૂર્વ આઈસ અધિકારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આનો ગેરઉપયોગ બિન જોખમી લોકો સામે થઈ શકે છે. આ સંદર્ભમાં વર્ષ 2024માં કેન્ટુકીના રિચમન્ડ જેલમાં 43 વર્ષના જોનાથન મેસફિલ્ડ નામના વ્યક્તિના કરુણ મોતનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે, જ્યાં ગ્લોવ્સ અને ટેસરના ગેરકાયદે ઉપયોગનો આક્ષેપ કરાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના કડક ડિપોર્ટેશન અભિયાન વચ્ચે આ અતિ વિવાદાસ્પદ કાનૂની નિર્ણય સામે આવ્યો છે. માટે દોસ્તો, તમે ગુજરાતી છો, ભારતીય છો અને અમેરિકામાં આઈસના એજન્ટો તમને આવા હાથ મોજા સાથે દેખાય તો તેમનાથી 10 ફૂટ દૂર રહેજો, નહીતર તમને પણ જોરનો ઝટકો ધીરેથી લાગી શકે છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.